સ્વામિનારાયણ હરે તારીખ 31 જુલાઈ 2025 રોજના અનુક્રમમાં આપણે આ શ્રી વ્યાસસૂત્રનું શ્રી ભાષ્ય જે છે રામાનુજાચાર્યકૃત તે જોઈ રહ્યા છે. અત્યારે આપણે બ્રહ્મ જે છે એ જ્ઞાતાથી પર, એટલે આત્મા જે છે તે જ્ઞાતાથી પર છે, એટલે એ જ્ઞાતા નથી. એવું જે અદ્વૈત વેદાંતનું કહેવું છે એ સમજી રહ્યા છે કે ભાઈ એ લોકો એવું કેમ કહે છે, કેવી રીતે સમજાવે છે. અત્યાર સુધી આપણે આમાં એવું જોયું કે જે ભ્રમ જે છે કે જે આત્મા જે છે, તમે એ લોકો આત્મા કેવું કે ભ્રમ કેવું એક જ માને છે. જે અનુભૂતિ ગમ્ય છે, અનુભૂતિ જે છે તે એ અનુભૂતિ કેવી છે તો સ્વયં પ્રકાશ છે. એ અનુભૂતિ થવા માટે બીજી કોઈ અનુભૂતિ કે બીજા કોઈ અનુભવ કે બીજા કોઈ વિષયની જરૂર નથી. એ પોતે અનુભૂતિ કેવી છે તો સ્વયં પ્રકાશ, એટલે પોતે પોતાના હિસાબે જ પ્રકાશ કરે છે. એ પછી આપણે ગઈકાલે જોયું કે અનુભૂતિ જે કંઈ છે એ કેવી છે તો એ અનુભૂતિ પોતે જ્ઞાતા નથી. એટલે બીજા જે કોઈ વિષય જે છે એના જ્ઞાતાપણે એનો સ્વીકાર થતો નથી. મૂળભૂત રીતે અદ્વૈતીઓ બીજા કોઈ વિષયને કે બીજી કોઈ વસ્તુને ભ્રમ સિવાય માનતા નથી. એટલે ભ્રમને જ્ઞાતાપણે બતાવવામાં એ લોકોને વાંધો એ પડે કે જ્ઞાતા કોઈ પણ ક્યારે બને જ્યારે સામે કોઈ બીજો વિષય હોય. એટલે એ લોકો ભ્રમને જ્ઞાતા માનતા જ નથી. જ્ઞાતાપણું એ લોકો ફક્ત એમ કહે કે કોઈ પણ જીવ આદિકમાં, એટલે કોઈનામાં પણ એમ કે જ્યારે સિદ્ધ થાય છે તે ફક્ત ને ફક્ત એમ કહે કે એની જે પ્રતીતિ થાય છે તે કેવી રીતે થાય છે તો પ્રત્યક્ષપણે એ પ્રતીતિ થતી નથી, પણ ભ્રાંતિથી જ થાય છે એવું એ લોકો કહેવા માગે છે. ગઈકાલે આપણે જોયું કે જે બ્રહ્મ એટલે જે આત્મા જે છે તે અવિક્રિય, એટલે કેવું છે અવિકારવાન, એટલે નિર્વિકાર છે, અનુભવ સ્વરૂપ છે. અને અહંકાર કે જે જળ હોવા છતાં આત્માનો અભિવ્યંજક છે. એટલે અહંકાર જેમાં આપણે હું પણ કહીએ છીએ એ આત્માનો અભિવ્યંજક છે. એટલે અભિવ્યંજક એટલે આત્માને પ્રકટ કરનાર છે. એટલે અહંકાર દ્વારા આત્મા જે છે એ પ્રગટ થાય છે. એટલે જ્યારે આપણે હું કરીએ છીએ તે વસ્તુતઃ છે અહંકાર, પણ એના દ્વારા જે પ્રકટ થાય છે તે આત્મા પ્રકટ થાય છે એવું એ લોકો કહેવા માગે છે. પોતામાં રહેલા તરીકે આત્માનું એ અભિવ્યંજન કરે છે કે ભાઈ અહંકારની અંદર એ આત્મા રહ્યો છે, એ પ્રમાણે એનું અભિવ્યંજન કરે છે. અભિવ્યંજકનો જે સ્વભાવ જ છે કે અભિવ્યંગ્યનું પોતામાં રહેલા તરીકે અભિવ્યંજન કરવું. જેમ કે દર્પણ, જળ, વ્યક્તિ વગેરે ક્રમવાર મુખ, ચંદ્ર અને ગોત્વ વગેરેનું પોતામાં રહેલા તરીકે અભિવ્યંજન કરે છે. એટલે આપણે આ સમજવાનું કાલે બાકી હતું કે કેવી રીતે કરે છે. દર્પણ મુખનું અભિવ્યંજન કરે છે. આપણે ગઈકાલે જોયેલું કે ભાઈ દર્પણ દ્વારા મુખનું અભિવ્યંજન થાય, જળ ચંદ્રનું, અને ગો વ્યક્તિ એટલે અમુક ગાય બળદ ગોત્વ જાતિનું કરે છે. તેમ અહંકાર આત્માનું અભિવ્યંજન કરે છે. ગોત્વ જાતિનું એટલે કેવું કે ભાઈ ગોદડીવાળી હોય તે ગાય, આ રંગની હોય કે આવું હોય તે બળદ, એમ. એટલે અમુક ગાય બળદ એક ગોત્વ જાતિનું કરે છે. એમ જળ ચંદ્રનું કરે છે. હવે વસ્તુતઃ જળ અને ચંદ્રને કોઈ લેવા દેવા નથી, પણ જળ દ્વારા ચંદ્રનું અભિવ્યંજન થાય છે એ લોકો એવું કહે છે. કારણ કે પહેલાંના સમયમાં તો ચંદ્ર જોવા માટે બીજું કંઈ હતું નહીં ને, તમે આમ જોઈ શકો કે પ્રગટ થવું. એટલે બે એવી વસ્તુ જે બંને એકબીજાથી જુદી છે, પણ એક વસ્તુ દ્વારા બીજી વસ્તુ પ્રગટ થાય છે, એટલે એની ઓળખાણ થાય છે. સમજો, દાખલા તરીકે અહંકાર અને આત્મા, મૂળભૂત રીતે અહંકાર તો જુદું જ છે, જળ છે, અને આત્મા જે છે તે તો ચેતન છે. પણ અહંકાર દ્વારા આત્માનું અભિવ્યંજન થાય છે. કારણ કે અહંકાર જે હું કરે છે તો એ હુંની અંદર પેલો આત્મા સમાયેલો છે. એટલે અહંકાર આત્માને પ્રગટ કરે છે એવી એ લોકો થિયરી આપે છે. લોકોની થિયરી એવી છે ને કે જેને સમજ પડે ને એને સીધી બંધબેસતી બેસી જાય. એટલે એ લોકો જે અદ્વૈતી હોય ને તે જલ્દી ફરે નહીં કોઈ દિવસ. આમ તો કોઈ ફરતા જ નથી અત્યારના સમયમાં. અત્યારના સમયમાં બીજાના મતને ખોટો કરવો કે બીજાને પડકાર ફેંકો કે બીજાને આ બધો સમયનો બગાડ છે, ટોટલી બગાડ છે. કારણ કે એવા ચાન્સ બહુ ઓછા હોય કે કોઈ પોતાનું છોડીને બીજામાં જાય. જેને જે ગળથુથીમાં હોય ને 90-95% તાનો ત્યાં જ રહીએ. એટલે એ બધી માથાકૂટમાં ઉતરવા કરતાં શાંતિથી ભગવાનનું ભજન કરવાનું, ને જે આપણે સમજ પડી જાય આ ભગત આ ખોટી રીત છે, આ નહીં કરતા હોય. કાલે બી તમે કરેલું, પણ મેં કહું કે તમારાથી આમ જ થઈ ગયું હશે, પણ હવે નહીં કરતા. આપણી સભામાં એવું બધું નહીં કરવાનું. આ આસન પણ નહીં લઈને બેસતો તો ચાલશે. અમારી માળા એટલે આમાં શું છે કે અહીંયા સભામાં બેસો ને તો માળા કરતાં વધારે સત્સંગ છે. એટલે માળા કરો વાંધો નહીં, તમારો નિયમ હોય તો રાખજો આસન, પણ આસન નહીં રાખો તો પણ કંઈ વાંધો નથી આવવાનો. એ તમને એટલે કહું છું કે આસન ક્યારે જરૂરી છે, જ્યારે તમે નિયમની માળા ફેરવો, નાહી ધોઈને સવારે પૂજાપાઠ કરતા હોય એ રીતે, કાં પછી તમે કોઈ અનુષ્ઠાન કરો ત્યારે
જરૂરી છે. ગુરુ મંત્રની માળા ફેરવો ત્યારે જરૂરી છે, બાકી આમ કંઈ જરૂરી નથી એમ. જો હું પોતે કોઈ ગાદી લઈને બેસતો નથી એટલે, કારણ કે આપણી જે આ સભા છે ને એ વ્યાસપીઠ નથી. તમે સમજો, જ્યારે તમે કોઈ વ્યાસપીઠ પર બેસો કે જ્યારે તમે કોઈ કામ માટે કે કોઈ એવા કોઈ નિયમ માટે માળા ફેરવો ને ત્યારે આ બધું જરૂરી છે, બાકી આમ સામાન્ય રીતે આની કોઈ જરૂર નથી. બરાબર? જય સ્વામિનારાયણ. ચાલો, એટલે દર્પણ જે છે તે શું છે? આપણું અભિવ્યંજક છે વ્યક્તિનું. કેવી રીતે કે ભાઈ દર્પણમાં જ આપણું મુખ દેખાય છે. કાલે આપણે જોયું એ પ્રમાણે જળમાં જ ચંદ્ર દેખાય છે. અને જે કોઈ એમ કહે કે ગો વ્યક્તિ એટલે શું છે કે ભાઈ ગાય બળદ આદિ જે કોઈ છે એની પોતપોતાની એવી ઓળખાણ છે જેના દ્વારા એ ઓળખાય છે. ગોત્વ જાતિનું કરે છે, તેમ અહંકાર આત્માનું અભિવ્યંજન કરે છે. તો એ અહંકાર દ્વારા આત્મા જે છે તે ખબર પડે કે દેખાય. આવું આપણે ગઈકાલે જોયેલું. હવે આગળ આ કારણથી હું જાણું છું એમ ભ્રમ થાય છે. એટલે આપણે જે એમ કહીએ છીએ કે હું જાણું છું તે એકચ્યુઅલી એ ભ્રમ થયો છે. કેમ? કારણ કે હું જાણું છું એ બોલનારો આત્મા નથી. એ કોણ છે? અહંકાર છે. એવું એ લોકો કહે છે. તમે કહેશો કે અનુભૂતિ તો સ્વપ્રકાશ છે, જળ અહંકાર છે, પણ એનાથી અભિવ્યંગ્ય છે, તો પછી એ જળ અહંકાર થકી અનુભૂતિનું અભિવ્યંજન થાય છે એમ કહેવું તે કેવું? સમજો, આપણે જે કહ્યું એ પ્રમાણે. બરાબર? હમણાં આપણે જે વાત કરી ને કે અહંકાર ભલે જળ છે પણ એના જેવા ચેતન એવા કોનું? આત્માનું અભિવ્યંજન થાય છે. બરાબર? તો એ કેવી રીતે? એટલે હું ભાવ જળ એટલે અહંકાર એટલે હું ભાવ જેને જ્ઞાતૃત્વ લાગેલું છે તે આત્મા અને અનુભૂતિ એ સાંકર સિદ્ધાંતમાં એક જ વસ્તુ છે. બરાબર? હવે એ તો કંઈ ઠીક છે. હવે ચાલો, એટલે આપણે જે સવાલ કર્યો એ સવાલ આ લોકોએ કર્યો કે જળ એવા અહંકારમાં ચેતન એવા આત્માનું અભિવ્યંજન કેવી રીતે થાય, અનુભૂતિનું કેવી રીતે થાય? બરાબર? પણ તમારી એ શંકા ખોટી છે. એ લોકો આવું કહે છે કારણ કે જેમ આપણી હથેળી રવિ કિરણોથી અભિવ્યંગ્ય છે, છતાં તેઓ રવિ કિરણોની અભિવ્યંજક પણ જોવામાં આવે છે. જાળીમારથી આવતા રવિ કિરણોથી હથેળી અભિવ્યંગ્ય છે, છતાં કિરણોમાં ધરીએ તો એ કિરણોનો એ વિશેષ પ્રકાશ પણ કરે છે. એ જોવામાં આવ્યું છે. હું જાણું છું એમાં જે જ્ઞાતા છે તે હું શબ્દનો અર્થ છે. એ ચીન માત્ર એવો જે આત્મા એનો પારમાર્થિક ધર્મ નથી અને તેથી જ સુષુપ્તિમાં અને મુક્તિમાં એ કાયમ રહેતું નથી. એ દશામાં હુંપણાની બુદ્ધિ રહેતી નથી. સ્વાભાવિક અનુભવ માત્ર રૂપે આત્મા પ્રકાશે છે અને તેથી જ ઊંઘમાંથી ઉઠેલો માણસ કેટલીક વાર કહે છે કે મને પણ હું જાણતો હતો ન હતો. આ ખોટું ઉદાહરણ છે. આપણે જાણતા જોઈએ ઊંઘમાંથી ઓળખીએ ત્યારે. જાણતો ન હતો એ ઊંઘમાં ન જાણતો હતો, પણ ઊંઘ પહેલાં અને ઊંઘ પછી જાણતો હતો. એટલે એનો કહેવાનો મતલબ કે કોઈ એવી સ્થિર વસ્તુ જે છે કે જે હંમેશને માટે એ જે કોઈ ક્રિયા પોતે કરે છે એ ભલે અજ્ઞાત અવસ્થામાં હોય તો પણ એને એ અજ્ઞાત અવસ્થા દરમિયાન ન ખબર હોય, પણ એ પછી એને ખબર હોય કે હું આટલા સમય માટે ન હતો. અજ્ઞાત અવસ્થામાં આટલા સમય માટે જ હતો. એટલે એ પહેલાંની જ્ઞાત અવસ્થા ને એ પછીની જ્ઞાત અવસ્થામાં એ જે અજ્ઞાત અવસ્થામાં તો એ જાણે છે. સમજો, પેલો કહીને હું ગાળ નહીં બોલતો પણ મને એ ખબર પડે છે કે ગાળ કોને કહેવાય. આઈડિયા આવે જ જો હું કહું તે તું તો યાર કપિલ દેવ કા ફૂલટો જો બી બીના હેલ્મેટ કેવી વાત છે. સમજો, ઘણા કામ એવા હોય કે જે તમે નહીં કરતા હો, તમારો એ સ્વભાવ નહીં હોય. દાખલા તરીકે હું કહું કે ભાઈ મારો ઝઘડવાનો સ્વભાવ નથી. હું એવું કહું કે ભાઈ મારો ઝઘડવાનો સ્વભાવ નથી, પણ મને એ ખબર પડે કે કોનો ઝઘડવાનો સ્વભાવ છે. આઈડિયા આવે જ તમને હું જે કહું છું એમાં? તમે હું જે કહેવા માગું તમારો ઝઘડવાનો સ્વભાવ નથી. હવે આ ભાઈનો ઝઘડવાનો સ્વભાવ નથી, હું જાણું છું. આ બહુ શાંત છે. બરાબર? તો એનો ઝઘડવાનો સ્વભાવ નથી એનો મતલબ એવો નથી કે બીજાનો નથી. હવે કોઈ બીજો ઝઘડે એમની જોડે તો એ ભાઈએ જબરજસ્તી ઝઘડામાં ઉતરવું પડે, પણ એનો સ્વભાવ નથી. સમજ પડે છે? આ એવી વાત છે કે ભાઈ આ શું કહે છે? સમજો કે ઊંઘમાંથી ઉઠેલો માણસ કેટલીક વાર કહે છે કે મને પણ જાણતો ન હતો, પણ એ ઊંઘ દરમિયાન જ ન જાણતો હતો. સમજો કે ઊંઘ પછી અને ઊંઘ પહેલાં એ બંને સમય એ આપણે નહીં કહેતા 10 વાગ્યા સુધી તો હું જાગતો હતો, પછી એમ કે પછીનું નહીં ખબર, કારણ કે પછી ઊંઘી ગયો. પછી સવારે ઉઠ્યો તો જોઉં 4 વાગેલા હતા. એટલે મને થયું કે ચાલ હવે ઉઠી જાઉં, બ્રહ્મુહૂર્ત થઈ ગયું છે, 4 સવા 4 થઈ એટલે ઉઠી ગયો. એટલે એ પછીનું પણ એને યાદ છે. તો વચ્ચેની જે અજ્ઞાત અવસ્થા હતી એ ભલે હતી અજ્ઞાત અવસ્થા, પણ એને એ ખબર છે કેટલી અવસ્થામાં હું અજ્ઞાત અવસ્થામાં હતો. એટલે એનો મતલબ શું થયો? એ અવસ્થાના ભેદે કરીને એનો આત્મા જે હતો એ સુષુપ્તિમાં કે જે કોઈ અવસ્થામાં પહોંચી ગયેલો એને કારણે એને જ્ઞાન નહીં હતું. એનો મતલબ એવો નથી કે આત્મા જ્ઞાન સ્વરૂપ નથી.
આત્મા જ્ઞાન સ્વરૂપ જ છે, પણ એ અવસ્થાના ભેદે કરીને એનું જ્ઞાન જે હતું એ સમય પર જણાતું ન હતું. સમજો, દાખલા તરીકે સુગર ફ્રી જે કોઈ મીઠાઈ આવે તે, તો સુગર ફ્રી મીઠાઈ આવે એટલે એ મીઠી નહીં લાગતી એવું છે? એ મીઠી તો લાગે જ છે, પણ એ સુગર ફ્રી છે. સમજ પડે છે કે નહીં પડતી? જો એ મીઠી નહીં લાગે તો એ મીઠાઈ જ નહીં કહેવાય. મીઠાય તો મીઠાઈ શબ્દની અંદર શું, જે મીઠું હોય તે જ મીઠાઈ કહેવાય. તો પેલા લોકો સુગર ફ્રી એટલે એનો અર્થ શું કહે કે ભાઈ ડાયાબિટીસના જે પેશન્ટ હોય તે ડાયાબિટીક હોય તે બધા સુગર ફ્રી મીઠાઈ ખાઈ શકે. હવે તહેવારોનો સમય આવશે તો લખશે કે ભાઈ ડાયાબિટીસવાળા માટે સુગર ફ્રીમાંથી મીઠાઈ બનાવવામાં આવશે. એટલે સુગર ફ્રીનો મતલબ એવો થોડો જ કે મીઠી ન હોય. સમજો હું જે કહેવા માગું છું તે. સુગર ફ્રીનો મતલબ એવો છે કે જે સુગર ખાવાથી ડાયાબિટીસવાળાને સુગર વધી જાય છે એ સુગર અંદર નહીં વાપરી, પણ એ સુગર ફ્રી જે ટેબ્લેટ કે સુગર ફ્રી જે કોઈ વસ્તુ છે એના દ્વારા એને મીઠાઈ તો બનાવેલી જ છે, એટલે મીઠી તો છે જ. એટલે એ સુગર ફ્રી એટલે ખાંડ વગર પણ એ મીઠાઈ તો છે જ, એટલે મીઠાઈ હોવાનો એનો સ્વભાવ ગયો નથી એમ. અને એટલે જ તમે એને મીઠી પણ છે, અને એ મીઠી છે એ મીઠાઈ છે એટલે જ તમે એને ગ્રહણ કરો છો, ભલે એ સુગર ફ્રીમાંથી બનેલી છે. આઈડિયા આવે છે કે હું કહેવા માગું છું? એટલે એ જે અદ્વૈતીઓ જે એવું કહે છે કે હું મને પણ ન જાણતો તો કયા સમયમાં કે ઊંઘ આવે, ઊંઘમાંથી ઉઠેલો માણસ કેટલીક વાર એવું કહે છે. અરે ઊંઘમાંથી ઉઠેલો છે તે ઊંઘમાં એની સ્થિતિભેદ એટલે એમાં શું છે એની અવસ્થા ભેદ એને કરીને પોતે પોતાને ન જાણતો હતો, કારણ કે એ અવસ્થા જે છે તે અજ્ઞાત અવસ્થા છે. પણ એમાં જીવ તો ત્યારે હતો જ, અને એ જીવ તો જ્ઞાન સ્વરૂપ જ છે, કારણ કે એને એ ખબર છે કે આ સમય પર હું જ્ઞાન સ્વરૂપ અવસ્થામાં ન હતો. હવે જે એને ખબર છે કે હું ન હતો એ જ એનું જાણપણું છે. સમજ પડે છે હું જે કહું તે? હું ગાળ નથી બોલતો, પણ મને એ ખબર પડે છે કે સામેવાળો ગાળ બોલે જ મને, પણ હું નથી બોલતો. એટલે એનો મતલબ એવો નથી કે હું ગાળ શબ્દથી પરિચિત નથી. હું ગાળ શબ્દથી પરિચિત છું, પણ હું પોતે મારા સંસ્કારના હિસાબે ગાળ નહીં બોલતો. મારી જોડે વચ્ચે એક ભાઈની થોડી ટનાટની થયેલી તો મેં એ જ કહ્યું, મેં કહું જો તમે જે ભાષામાં વાત કરો છો અને જે રીતે વાત કરો છો હું એ રીતે વાત નહીં કરતો. હવે એ ભાઈએ મને અકળાવવાની બહુ કોશિશ કરી પણ મેં ન કરી. એ ભાઈએ પછી છેલ્લે ફોન મૂકી દીધો અકળાઈને. હું એ રીતે હવે વાત નહીં કરતો. સમજો, એ ભાઈએ કરી ગમે તેમ ગાળમ ગાળ આમ તેમ જે કર્યું તે એનો સ્વભાવ હશે કે જે હશે કે એનું ચીડિયાપણું કે મે બી એ કદાચ એની જાતને કોઈ વાત માણસ વધારે પડતો પોતાને સાચો સમજે ને તો પણ ગાળ બોલે, બરાબર? એટલે એણે એવી રીતે ગાળથી શરૂઆત કરી, પેલો આમ ને પેલો ફલાણો આમ ને. મેં કહું એ જે હશે તે કોઈ થર્ડ પાર્ટી માટે પણ હું ગાળ ન બોલું. મને ગુસ્સો આવે, કદાચ પોસિબિલિટી ખરી કે ગુસ્સો આવે, મને પણ આવે છે, આઈ એમ અ હ્યુમન બિંગ, પણ હું ગાળ ન બોલું. અને આ કામ માટે તો જરા પણ ન બોલું. કેમ? તમે જે જગ્યા પર તમારા સ્વભાવ છોડવા આવેલા છે એ જ જગ્યા પર કોઈ એવી અપ્રિય ઘટના થઈ જાય તો તમે તમારા ઓરિજિનલ સ્વભાવમાં જ આવી જાય તો એ ઘટનાનો કે એ જગ્યા પર આવવાનો ફાયદો શું? વોટ ઇઝ ધ બેનિફિટ? આ તો પેલી વાત થઈ ગઈ ને કે એક પહાડી પર એક બ્રહ્મચારીને 2 ઘરવાળી હતી ને 4 છોકરા હતા ને બધા રમત કરતા હતા ને સાથે દેવીનું મંદિર હતું ને બધા ખુશ રહેતા હતા ને નાચતા કૂદતા હતા. બધી વાત એકબીજા જોડે વિરોધાભાસી છે ને. તમે પહેલાં સત્સંગમાં આવો છો, પછી તમે કહો કે ગાળાગાળી થઈ ગઈ ને મારામારી થઈ ગઈ, તો સત્સંગ એ ગાળાગાળીને મારામારી કરવાની જગ્યા થોડી છે. મંદિરે મારામારીને ગાળાગાળી કરવાની જગ્યા થોડી છે. મંદિર કોઈની ઉપર અહીંયા આવીને ઈર્ષ્યા કરવાની કે કામ ક્રોધને જીતવાની જગ્યા છે ને. આ તો માન કામ ક્રોધને તો તમે અહીંયા આવીને ઉલટું તમે અહીંયા પણ એ જ કરવા આવતા હો કે માન લેવા આવતા હો કે ઈર્ષા કરવા આવતા હો, તો દેટ ઇઝ આ તો એકદમ વર્ષ બાબત છે. મેં તમને ન કહ્યું, મારો એક મિત્ર ગોલ્ડ મેડાલિસ્ટ છે, અને બહુ સરસ વાત સમજાવેલી મને એક દિવસ. કેમ કહી કે જો માણસ મંદિર જઈને પણ આ જ બધું શોધતો ફરતો હોય, આપણો ગુજરાતી વાણીઓ જ છે, માન છે, મોટપ છે, પ્રતિષ્ઠા છે, કીર્તિ છે, તો પછી એમ કહે કે એના કરતાં અમે લોકો સારા, ભલે મંદિર ન જઈએ. અમે તો કહીએ જ અમે સામાજિક માણસ છે ને અમને માનપાન ગમે જ છે અને અમે લેવા માટે તૈયાર જ છે, પણ અમે કહીએ છીએ એવું કે અમને જોઈએ છે અને અમે એને ડિઝર્વ કરતા હોઈએ, તમને મળે છે, નહીં કરતા હોય તો નહીં મળતું, અને બીજાને મળે તો અમને ઈર્ષા થાય છે. પણ પછી મંદિર જઈને પણ જો તમને કે સત્સંગ કરીને કે કથા સાંભળીને પણ આ થતું હોય તો પછી ઇટ્સ અ ટાઈમ વેસ્ટ. એ કંઈ તમે ટાઈમ વેસ્ટ કરેલો છે, તમે ત્યાં જઈને કંઈ મેળવું નથી એમ. આ એનું બોલ્ડ સ્ટેટમેન્ટ હતું. એની છોકરીનો અત્યારે 25 કરોડ રૂપિયા પગાર છે.
બરાબર, ગૂગલમાં એ લોકોને બધાને જન્મજાત છે ને લક્ષ્મી ને સરસ્વતીનું વરદાન છે. ડૉક્ટર વિક્રમ સારાભાઈને હતું ને એ પ્રમાણે. એના પપ્પાની ઉંમર 78 વર્ષ છે, સાહેબ કરતાં પણ મોટા છે આપણા નાકરાણી સાહેબ કરતાં. એ સમય પર એના બાપા બીફામ થયેલા, સાહેબ ઓળખે છે બરાબર. એ માણસ પણ બીફામ, એ ગોલ્ડ મેડાલિસ્ટ હતો અમારા સમયમાં. એની છોકરી અત્યારે પેલી નિરમા કોલેજમાંથી સોફ્ટવેર કે કંઈ આઈટીમાં જ કંઈ કરેલું ને એ ત્યાં ગઈ તેને 25 કરોડ રૂપિયા આપે છે, સમજો બરાબર. કોણ? ગૂગલવાળો. હવે એના છોકરાએ પણ સેમ એ જ કોર્સ કરેલો છે ને અહીંયા એની પેઢી તો જોરમાં ચાલે જ છે, એનો ધંધો તો જોરદાર જ ચાલે છે. એના બાપાનો ચાલતો હતો, એનો પણ ચાલતો હતો. એટલે અમારામાં એવું કહેવાય કે એ માણસ એટલે એમ કહે કે લક્ષ્મી ને સરસ્વતીનો વરદ પુત્ર બરાબર. 10મા સ્થાનમાં મંગળચંદ્રની યુતિ છે, લક્ષ્મી અધિપતિ યોગ, રાહુલ દ્રવિડને જે છે ને એ બરાબર. એટલે મેં એની કુંડળી જોઈને જ એક વખત મેં ગાડીમાં મેં પૂરું થઈ ગયું. અને કર્મસ્થાનમાં જ મંગળચંદ્રની યુતિ બેઠેલી છે એટલે મેં કહું આ બહુ ભારી પૈસા બનાવશે બરાબર. કોઈ ભગવાન એવામાં કશામાં એટલામાં કંઈ એવું ખાસ કંઈ માનતો નથી, એવું કંઈ નથી. પણ હવે છે એની ઉપર મેર એવી, 10 વાગ્યાથી 7 વાગ્યા સુધી ધંધો કરે, 6 વાગ્યા પછી માલ આપવાનો બંધ કરી દે. એ જ સુરતી સ્ટાઇલ આપણી. બપોરે 1 થી 3 દુકાન બંધ, સમજો. દુકાન આમ ચાલુ પણ માલ આપવાનો બંધ. એમ બધા સૂઈ જાય શાંતિથી ખાઈ પીને. માણસો પણ સૂઈ જાય હોય, માણસોને પણ એવું કે તમે બી સૂઈ જાઓ. પણ 3 વાગે, 3માં 5 થાય એટલે દુકાનનું શટલ ખુલી જાય પાછું. અને 6 વાગે એટલે માલ આપવાનો બંધ ને 7 વાગે દુકાન વધારી જ દેવાની, ગમે તે થાય ને, બાય હુક ઓર બાય ક્રૂક. આ જ ધંધો વર્ષોથી. અને એ માણસ 100 બિલ બનાવે, જો 100 ખોટા બિલ બનાવે અને દરેક બિલમાં જો 1000 રૂપિયા વધારે લખી દે ને તો હું તમને ગેરંટી જોડે કહું સુરતમાં 90 પાર્ટી એવી હોય કે જે 1000 રૂપિયા વધારે આપી દે. એના બિલની એટલી ઓથેન્ટિસિટી. આટલા વર્ષો થઈ ગયા, આટલો બધો ભ્રષ્ટાચાર થઈ ગયો તો પણ એના બિલની એટલી ઓથેન્ટિસિટી એ વ્યક્તિની. એ કહીને હું આજે પણ જો 1000 રૂપિયા વધારે ભરું તો મને 100 જણા 1000 રૂપિયા વધારે આપી દે સુરતમાં. એટલી એ લોકોની ક્રેડિટ છે પેઢીની કે 1 રૂપિયો પણ વધારે નહીં આવે. જીણાભાઈ લોખંડવાળા જેવું કે 4.5 રૂપિયા એટલે ચવનની જે 25 પૈસા વધ્યા હોય તે પેલો છોકરો આવેલો હોય ને 10 વર્ષનો તેના ખિસ્સામાં નાખીને આપે કાકો. ઘરે જઈને મમ્મીને કહેજે આ ખિસ્સામાં 4 આના આપ્યા છે કાકાએ. આવી પોલિસી. હજી એવું નહીં કે ભાઈ આ આવેલો છે આને કંઈ ખબર નથી તો ગાલી દેવું, અંદર ઉતારી દેવું શીશામાં, તમારી ભાષામાં બદલો મારી દેવું. એવું બધી કોઈ પોલિસી નહીં. એમ તમે કહો કે એ તો ધંધાની રીત છે, ધંધો એ પણ કરે છે, કમાઈ પણ છે બરાબર. એટલે આપણે એમ કહીએ કે ધંધામાં તો ખોટું કરવું જ પડે, ફલાણું છે, ઢીમકું છે, એવું બધું કંઈ છે નહીં. એ ખાલી માનસિકતા છે. એ જ્યાંથી જે આવવાનું છે તે આવવાનું છે. તમે ખોટું કરીને ઉલટી જવાનો રસ્તો કરી રહેલા છો. આઈડિયા આવે છે તમને હું જે કહું તે બરાબર. હવે એની છોકરીને 25 કરોડ રૂપિયા પેલો ગૂગલવાળો આપે છે તે એના કિસ્મતને એના ટેલેન્ટ પર જ આપે જ ને. હવે એમાં તો કાકા એ ધંધો બિઝનેસ કે એવું કંઈક નામ જ આપે છે ને, સમજો. આઈડિયા આવે જ તમને હું જે કહું છે. એટલે ભાગ્ય બહુ મોટી વસ્તુ છે ને ભાગ્ય સુકૃતથી બને છે, સમજ પડી. એટલે અદ્વૈતીઓ જે કહે છે તે શું કહે છે સમજો કે ભાઈ ઊંઘમાંથી ઉઠેલો માણસ ઊંઘ દરમિયાન જાણતો નથી એવું એ લોકો દલીલ કરે છે. પણ ઊંઘ પહેલાં અને ઊંઘ પછી અને ઊંઘમાં જે ન જાણતો હતો એ વાત પણ એ જાણે તો છે જ કે હું આ સમય દરમિયાન ન જાણતો હતો. મારી પાસે એક પેશન્ટ હતું. એ પેશન્ટનો લગભગ તમને કહું તો 10 વર્ષનો પીરિયડ વચ્ચે બહુ થોડોક સાયકોલોજીકલી વીક ગયેલો. તો પછી એ પેશન્ટનો હું મળેલો લગભગ એના પછી જે ઓકે થયું ને પછી એના લગભગ 4-5 વર્ષ પછી મળ્યો ને પછી મેં એને વાત કરી. મેં કહું એકચ્યુઅલી તને પ્રોબ્લેમ શું થયેલો એ સમય પર? તો એ પેશન્ટે મને એવું સમજાવ્યું કે મને એ સમય પર કંઈક એવો પ્રોબ્લેમ થઈ ગયેલો કે દુનિયામાં વ્યક્તિઓનો જે વ્યક્તિ હોય ને લોકોનો મને ભય લાગતો હતો, ઇનસિક્યુરિટી ફિલિંગ થતું હતું. અને એને કારણે મને એવું લાગતું હતું કે હું પોતે અને મારું જે ફેમિલી છે ને એનો જાન ખતરામાં છે. અને એ ભયના ઓથાળા હેઠળ હું જીવતો હતો એ 10 વર્ષ દરમિયાન. હવે ટ્રીટમેન્ટ મારી થઈ ગઈ છે ને છેલ્લા 5 વર્ષથી મને એવો કોઈ ભય નથી, ખાઈ પીને લહેર કરું. હવે તમે સમજો આ તમને ઉદાહરણ કેમ આપ્યું છે. એને એ 10 વર્ષ દરમિયાન એવી રીતે જીવતો હતો એ વાતની ખબર એના પછીના 5 વર્ષ પછી હતી. તો તમને હું કહેવા માગું તે સમજો. એટલે એની જ્ઞાન શક્તિ જ્યારે બરાબર ઓકે થઈ ગઈ ત્યારે એને એ ખબર હતી કે આ સમય પર મારી જ્ઞાન શક્તિ ઓકે ન હતી. આઈડિયા આવે છે તમને?
આ બધું બહુ સમજવા જેવું છે. સમજો, આ બધું બહુ ટેકનિકલ છે. આમાં આ કેવું છે, સમજ પડી જાય તો પડી જાય, ન પડે તો એને આખી જિંદગી ન પડાય એવી વસ્તુ છે. એમ આત્મા એક એવી સ્થિર વસ્તુ છે કે જે તમારા હૃદય આકાશને વિશે કાયમ માટે રહેલો છે. એની જ્ઞાન શક્તિએ કરીને આખા શરીરને વિશે વ્યાપક રહેલો છે. એને જે કોઈ વિષયનો યોગ થાય, દાખલા તરીકે જળ ભરતનું ઉદાહરણ, તો એને બીજું બોડી મળ્યું ત્યારે પણ એને ભગવાનના સ્વરૂપનું જ્ઞાન હતું. આપણે તો હોતું નથી, એને કેવી રીતે રહેવું? કોઈ દિવસ કોઈ આવો સવાલ કર્યો કે આપણે તો આગલા જન્મનું કંઈ યાદ જ નથી, તો જળ ભરતને કેવી રીતે રહ્યું? કોઈ આ પ્રશ્ન કર્યો કે એ મૃગલીનો દેહ આવ્યો અને એ પહેલાં એનો એમ કહે કે રાજા ભરતનો દેહ હતો અને પછી વચ્ચે તો મૃગલીનો દેહ આવી ગયો, તો પણ એ જ્યારે બ્રાહ્મણને ત્યાં જ્યારે એમનો જન્મ થયો ત્યારે એમને યાદ હતું કે હું આવી રીતે ભજન કરવા માટે આખા અજનાબ ખંડનું રાજપાટ છોડીને જંગલમાં ગયો હતો અને ગડકી નદીને કિનારે હું ભજન કરતો હતો અને ત્યાં મૃગલીના સંસર્ગે કરીને મારો મોક્ષ બગડો અને પછી મારો મૃગલીનો જન્મ થયો. પછી એ દેહનો ત્યાગ કરીને અત્યારે આ બ્રાહ્મણને ત્યાં અમારો જન્મ થયો છે. તો જળ ભરતને એ પહેલાં રાજા હતો, એ પણ મૃગલી થયા એ પણ, અને પછી પોતે જળ થકા એટલે જ વર્તા કે પેલા બે આગલા જન્મના એમને જે કોઈ એમ કે જ્ઞાન હતી એની સ્મૃતિ હતી. કેવી રીતે એ શક્ય છે? આપણે તો કંઈ યાદ નહીં રહેતું, તો એમને કેવી રીતે યાદ રહેવું? તપશ્ચર્યા તો આપણા કાઠિયાવાડીઓ બહુ કરે છે. આનંદ ચંદવાળા, કચ્છ અને ચાંદ્રાયણ ને બધું બહુ, તમારાવાળા તો બહુ કરે છે તપશ્ચર્યા. તો હે, તમારાવાળા કેટલી બધી તપશ્ચર્યા કરે છે, અમારાવાળા નહીં કરતા. એ વાત તો હું માનું છું. હે, સુકૃત ભગવાને એ વાર્તામાં વચનામૃતમાં શું શબ્દ વાપરેલો? શું શબ્દ વાપરો? ભગવાને એ ચરિત્ર લખેલું છે વચનામૃતમાં. ચમત્કારિક આખ્યાન છે. ચમત્કારિક એમને એમ નહીં કહ્યું, આ બધા ચમત્કાર છે. પહેલો ચમત્કાર શું? અજનાબ ખંડનો રાજા હોવા છતાં, આટલો મોટો વિષય ભોગ હોવા છતાં એ વિષયને છોડીને ક્યાં જવું? ભગવાનનું ભજન કરવા જંગલમાં જવું. ત્યાં જઈને ભજન કરતા હોય, બધું છોડીને, આટલું બધું મોટું છોડીને આવેલો હોય ને મૃગલીમાં આસક્તિ થઈ જાય. આ બીજો ચમત્કાર. એ મૃગલીને પાછો આટલો મોટો રાજા એને ત્યાં લઈ આવે, વનમાં જ્યાં એ ભજન કરવા ગયા છે ત્યાં એને એની ઝૂંપડીમાં લઈ આવે અને મોટી કરે આ તે. અને છેલ્લે એનો દેહ છૂટેલો તે મૃગલી ચાલી ગયેલી એની આસક્તિમાં છૂટ્યો અને એ પાછા એ મૃગલી આકારે થયા. બરાબર, મૃગલી આકારે થયા તો પણ એને એ વાતનું સ્મરણ હતું. કયું? શું સ્મરણ હતું? તો હું આવી રીતે હતો અને પછી મારે એટલે એ વ્યક્તિ જે હતા ને એ વિશેષ પ્રકારની વ્યક્તિ હતા. ચમત્કારિક આખ્યાન એટલે જ એને કહ્યું છે કે ભાઈ એને એ સ્મૃતિ હતી, એનો જીવ એવો બળ્યો હતો, પણ એનું એ જન્મમાં કલ્યાણ લખેલું નહીં હતું એટલે નહીં થયું. ભગવાને કહ્યું ને ત્યાં પ્રારબ્ધ લેવું. એટલે આપણે કોઈ જગ્યા પર બહુ જલ્દી સફળ થઈ જઈએ અને બીજા ન સફળ થઈ થતા હોય તો એનો મતલબ જે સફળ નહીં થતો એ તમારાથી ઓછો હોશિયાર છે કે ગગો છે એવું ન માનતા, અને તમે સફળ થઈ ગયા એટલે તમે હોશિયાર છો એવું પણ ન માનતા. પણ ત્યાં શું માનવું કે તમે એના કરતાં વધારે પ્રારબ્ધવાળા છો એટલે તમે જલ્દી સફળ થાવ છો. ને એ પ્રારબ્ધનો ટૂંકો છે અત્યારે એટલે એ સફળ નહીં થતો. પણ એક વસ્તુ યાદ રાખજો, પ્રારબ્ધને બદલાતા વાર નહીં લાગતી, એ પુરુષાર્થ પર છે. એ જળ ભરતમાં પ્રારબ્ધ ન હતું એટલે એ જન્મે એનું કલ્યાણ ન થયું. એને પુરુષાર્થ એમને એમ ચાલુ રાખ્યો. તો મૃગલીના દેહને વિશે પણ પુરુષાર્થ કર્યો અને શરીરનો ત્યાગ કર્યો અને પછી જળ ભરત થયા ત્યારે પછી એ એવી રીતે જ વર્તા જળની જેમ, તો એનો મોક્ષ થઈ ગયો ને. સમજો? એટલે કહેવાનો મતલબ શું છે? આજનું તમે જે ક્રિયમાણ કરો તે કાલનું પ્રારબ્ધ છે. એટલે એકલું પ્રારબ્ધને રડ નહીં કરવાનું. પ્રારબ્ધ ખરાબ, પ્રારબ્ધ ખરાબ, પ્રારબ્ધ ખરાબ. પ્રારબ્ધ ખરાબ છે, ઓકે, એને કોરાને મૂકો. પણ અત્યારે ક્રિયમાણ જે છે તે કરવાનું ન ભૂલવાનું. ક્રિયમાણ તો સારું જ કરવાનું, ઉત્કૃષ્ટ જ કરવાનું. કે પ્રારબ્ધ ભલે ખરાબ છે પણ આજે ક્રિયમાણ સારું કરીશ ને તો મારું ભવિષ્ય સારું થશે. એટલે જેનું વર્તમાન સારું છે એનું ભવિષ્ય પણ સારું જ છે. સમજજો? જેનો વર્તમાન ખરાબ છે એનું ભવિષ્ય વિશે આપણે કંઈ કહી નહીં શકતા. જે અત્યારે દારૂ પીએ છે, જુગાર રમે છે, વ્યભિચાર કરે છે, એનું ભવિષ્ય ખરાબ જ છે. પણ જેનો વર્તમાન સારો છે અત્યારે, જે વર્તમાનમાં સંયમી જીવન જીવે છે
અને ભગવાનનું ભજન કરે છે, જેટલું બને એટલું સુકૃત કરે છે તન મન ધનથી, એનું ભવિષ્ય પણ સારું જ છે. કારણ કે એનું વર્તમાનમાં અત્યારે જે કંઈ ક્રિયમાણ કર્મ છે એ સારું છે, એટલે એનું પ્રારબ્ધ પછી સારું જ થશે. જળભરતના ઉદાહરણ પરથી આ લેવાનું છે, એટલે એનું ચમત્કારિક આખ્યાન કહ્યું છે. એ રહુગણ કોઈ હતો નહીં, એ પેલી મૃગલી હતી રહુગણ, એ એના સંગે કરીને રહુગણ થયેલી, સમજો થયેલો. એ મૃગલીનું કંઈ સુકૃત નહીં હતું, પણ પેલા સાધુનો સંગ થયેલો ને, એ સંગે કરીને એ રહુગણ થયેલી, અને એના હાથથી જ એનો મોક્ષ તકેલો હતો. એટલે એ રહુગણ આવ્યો, એને બોધ કર્યો અને એને મુક્ત બનાવ્યો. રહુગણ પણ મુક્ત થયો અને જળભરત પણ પછી મુક્ત થઈ ગયા, સમજો. જોડીમાં આવેલા હોય ને ઘણા લોકો, તેમ એ જોડીમાં આવેલા એ લોકો, બરાબર. એટલે આ પ્રમાણે ઘણી જગ્યા પર આવા ઘણા બધા કાર્યક્રમ એવા હોય છે કે જે આપણી સમજની બહાર હોય, પણ એ આપણી સમજની બહાર છે એટલે એવું ન માનવું કે ભગવાનની સમજની બહાર છે. ભગવાનની સમજની અંદર જ હોય બધું, બરાબર. ચાલો, માટે સમસ્ત ભેદ વિકલ્પથી રહિત, બરાબર. એટલે વિવિધ પ્રકારના ઘટપટ વગેરે ભેદો જે ભ્રાંતિએ કરીને આપણે કલ્પ્યા છે તે વસ્તુતઃ જેનામાં નથી એવું. કેમાં બ્રહ્મમાં કોઈ ભેદ નથી, બધા પ્રકારના ભેદે રહિત છે. નિર્વિશેષ એટલે સામાન્ય રૂપે એક અને વિશેષો લેતા ભેદવાળું એમ પણ નહીં, કારણ કે એનામાં કોઈ પણ જાતના વિશેષો નથી. એટલે કોઈ પણ પ્રકારના વિશેષો વગરનું, વિશેષણ વગરનું. હવે ભેદ જ નથી તો પછી વિશેષણ કાંથી હોવાના? સામાન્ય રીતે જુદા જુદા ભેદ હોય તો જુદા જુદા વિશેષણે કરીને એ ભેદોની ઓળખાણ થાય, પણ તમે ભેદ જ નહીં માનો તો પછી વિશેષણની જરૂર જ કાં પડે છે? બહુ સામાન્ય બુદ્ધિના સવાલ છે આ. એક વ્યક્તિને ઓળખવા માટે એ વ્યક્તિના અલગ અલગ વિશેષણ હોઈ શકે, સમજો. અલગ અલગ વ્યક્તિ હોય તો એના અલગ અલગ વિશેષણ હોય, એટલે જેટલા ભેદ એટલા વિશેષણો. તો આ લોકો તો કોઈ ભેદ જ નહીં માનતા, તો પછી એટલા ભેદ ઓછા તો એટલા વિશેષણ બી ઓછા. હવે એક બ્રહ્મને જ માને છે તો બ્રહ્મને પણ એ લોકો તો પાછા નિર્વિશેષ કહે છે, તો પછી ભેદ વગરનું ને નિર્વિશેષ કહે એટલે પછી પતી ગયું, શૂન્ય જ થઈ ગયું ને. તમે કોઈને પણ ભેદ વગરનું ને નિર્વિશેષ કહો એટલે તો પછી શૂન્યવાદ તરફ આગળ વધો છો, એવું થઈ ગયું ને. એટલે આ લોકોને પ્રચ્છન્ન બૌદ્ધ કયા છે. કોને? અદ્વૈતીઓને, બરાબર. આપણે પેલા વૈશ્વિક શબ્દકોશને એની ઉપરથી જે અહીંયા પેલું ચલવેલું ને કેવડા દ્વૈત, પેલા વિમલને હું પૂછેલું ને હું જવાબ આપતો હતો કે કેવડા દ્વૈતીઓ જે આ છે, બરાબર, તેમાં આવેલું કે આ શાંકર વેદાંત જે છે તે પ્રચ્છન્ન બૌદ્ધ મત છે. આવું જગતગુરુ શંકરાચાર્ય પોતે પણ સ્વીકારતા હતા કે ભાઈ અમે તો પ્રચ્છન્ન બુદ્ધ છીએ, કે ભાઈ બુદ્ધનો જે મત છે એનાથી અમારો મત થોડોક જ જુદો છે, બાકી અમારા મતના ને એ મતમાં કંઈ બહુ ફરક નથી, બરાબર. એટલે બૌદ્ધ જે અહીંયા આખો જે સંપ્રદાય જગત ભારતને વિશે ફૂલેલો ફાલેલો હતો તે એને એના કાને જ આમ કરીને પકડાઈને જગતગુરુ શંકરાચાર્યએ ભારતમાંથી એ લોકોને ફૂટબોલ કરી નાખ્યા. તમે સમજો, પેલો કહીને સવાલ जिस जबान में किया जाए जवाब उसी जबान में देना चाहिए, ये मेरे धंधे का उसूल है, બરાબર. એટલે જગતગુરુ શંકરાચાર્યએ બૌદ્ધોને એની ભાષામાં જ જવાબ આપીને ઉલટા કાન પકડાઈને ઘરે મોકલી દીધા એમ, બરાબર. એટલે શંકરાચાર્યએ શું કહ્યું કે ભાઈ બૌદ્ધ જે એમ કહે કે વેદ વિરુદ્ધ વર્તે છે, અને વેદ વિરુદ્ધ વર્તવાથી એમ કહે કે કોઈ પણ પ્રકારના એમ કે કર્તા તરીકે ભગવાનને કે બ્રહ્મને માનતા નથી. જૈનો તો માનતા જ નથી અનાદિ ઈશ્વરને, બરાબર. તો પછી એમ કહે કે આપણે કરાવીશું, તો પછી એમણે શું વિચાર્યું કે બધાને જ આપણે બ્રહ્મ બનાવી દઈએ, તો એટલે એણે બધાને બ્રહ્મ બનાવી દીધા, સબર બ્રહ્મ ભરાય. એમણે પેલા લોકો કંઈ બ્રહ્મ છે જ નહીં, તો આ ભગવાન છે જ નહીં, તો એમણે શું કીધું? ભગવાન સિવાય કંઈ છે નહીં. આઈડિયા એવું. એટલે એ ભગવાનની જગ્યા પર બ્રહ્મ કહી દીધું એમણે, સર્વખલ્વિદમ બ્રહ્મ, બરાબર. ફરક કંઈ એટલો મોટો નથી. પેલા લોકો આ જગતગુરુ શંકરાચાર્યએ શું કર્યું કે ભાઈ વેદ જેવું કંઈ છે જ નહીં, બરાબર. એમણે સીધી જ વાત કરી દીધી કે બધું બ્રહ્મ જ છે, બ્રહ્મ સિવાય બીજું કંઈ છે જ નહીં, સકલ ભેદે રહિત છે, નિર્વિશેષ છે. ચાલો, કેવલ ચૈતન્ય રસ. કેવલ ચૈતન્ય રસનો અર્થ શું કરે છે? વિષયી ભાવ જેટલો પણ જેનામાં ભેદ નથી, અર્થાત જેના ચૈતન્ય રસમાં વિષય રૂપે પણ જળ રહેતું નથી. એટલે એના ચેતનની અંદર જળ જે છે તે વિષય રૂપે પણ નહીં રહેતું એમ, એવું નક્કર ચૈતન્ય છે, આવું એ લોકો માને છે. આપણે તો શું કહીએ છીએ કે ભાઈ આત્મા જે છે એની સાથે આ જળ એવો જે શરીર જે છે તે જોડાઈને રહેલું છે ને, અને જે ચેતનત્વ જે છે આપણા આત્માનું ચેતનત્વ જે છે તે દેખાય કેવી રીતે? તો શરીર દ્વારા, જળ એવા શરીર દ્વારા જ દેખાય જ ને. શરીર હાલે છે, ચાલે છે, બોલે છે એટલે દેખાય છે. કાકાએ રોટલો ખાધો અને પછી હાથમાંથી દૂધનો કટોરો પડી ગયો અને રોટલો મોઢામાં અડધો રહી ગયો ને અડધો પ્લેટમાં રહી ગયો અને કાકા પહોંચી ગયા ઉપર.
અડધો રહી ગયો, અડધો હતો, એટલે એનો મતલબ શું? જ્યાં સુધી અડધો રોટલો ખાધો ત્યાં સુધી જીવ એની જગ્યા પર પોઝિશન પર હતો. પછી અડધો અંદર રહ્યો અને અડધો બહાર રહી ગયો, એટલે એનો મતલબ પછી જીવ એની જગ્યા પરથી પોઝિશનમાંથી બહાર નીકળી ગયો ને દૂધનો કટોળો પણ રહી ગયો ને જીવ આખો નીકળી ગયો. સમજો, એનો મતલબ એવો થાય. એટલે જળ એવું જે શરીર જે છે એમાં જે ચેતનત્વ પ્રદાન કરનાર કોણ છે? તો એ આત્મા છે ને. આત્મા દ્વારા તો આ બધી ક્રિયા થાય છે શરીરની. આત્મા ન હોય તો કંઈ ક્રિયા શક્ય જ નથી. બરાબર? ચલો. અને કુટસ્થ કેવી રીતે? લુહારની એરણની ઉપર અનેક ઘાટ એટલે સુવર્ણના વિકારો ગળાય છે, છતાં એ એરણ જેમ નિર્વિકાર તેમ નિર્વિકાર અપરિણામી. કુટસ્થ એટલે કૂટ એટલે મિથ્યા, દગલબાજી ભરેલું અને તેમાં સ્થ કહેતા રહેલું, અર્થાત મિથ્યાની વચ્ચે રહેલું એવું જે સત્ય તે કુટસ્થ એમ પણ અર્થ કરવામાં આવે છે. એટલે આખું જગત જે છે મિથ્યા અને એની વચ્ચે શું રહેલું છે? ભ્રમ રહેલું છે. એટલે મિથ્યાની વચ્ચે સત્ય રહ્યું છે. કૂટ એટલે શું કહ્યું એમણે? કે ભાઈ મિથ્યા એટલે દગલબાજીથી ભરેલું. આપણે નહીં કહેતા કૂટનીતિનો એક્સપર્ટ છે નરેન્દ્ર મોદી સાહેબ, કૂટનીતિના એક્સપર્ટ છે. બરાબર? એટલે કૂટનીતિવાળો માણસ એટલે કેવો કે ભાઈ કૂટનીતિવાળો એટલે એની જોડે વાત કરો કે કોઈ પણ તમે મુદ્દો લઈને જાઓ તો બહુ વિચારીને વાત કરવી પડે. નહીં તો એ વચ્ચે એનો મુદ્દો એવો ઘુસાડી દે ને તમે કદાચ ભૂલથાપમાં કંઈ સહી બહી કરી દેવ તો પછી મા મને કોઠીમાંથી કાઢ, તમે આખી જિંદગી પછી ડબ્બામાં આવી ગયા. બરાબર? એવા ઘણા ધંધાવાળા છે, મને નામ ખબર છે કે એ લોકો જોડે ધંધો ન થાય, જાહેરમાં નામ આપીને મને કંઈ ફાયદો નથી. એટલે તમે એની જોડે ધંધો કરો તો કોઈ કમાયો જ નથી. સુરતમાં એવા ઘણા લોકો છે, એ તમારી જોડે વાત કરે ને એ દેખાય એટલો બધો નોર્મલ ને તમને એવું લાગે કે આ તો હાલો ઓલી માણસ છે, આને તો હું શીશામાં ઉતારી દેવા, બહુ પ્રેમથી વાત કરે. બરાબર? પણ પછી તમે એની જોડે ધંધો કરો ને એવા તમને શરતીના પેચ આપે, તમે 2 વર્ષે 5 વર્ષે ખેંચાઈને તણાઈ જાઓ, છેલ્લે તમે જ છૂટા થઈ જાઓ એનાથી. પણ એ છૂટા થાવ ત્યારે સામેવાળો નુકસાનમાં નહીં હોય, તમે જ નુકસાનમાં જાઓ. સમજો? કારણ કે એની કૂટનીતિ એટલી પાવરફુલ હોય, એટલો ડગલબાજ હોય. બરાબર? કે એના 2 લાખ વપરાતા હોય તો તમારા 10 લાખ વાપરીને દબાઈને જ બેઠેલો હોય કાયમ માટે. એટલે તમે જ્યારે બી છૂટા પડો ત્યારે તમારા 10 લાખ દબાયેલા જ હોય ને એના 2 લાખ જ હોય. સમજ પડી? એટલે એ આ બધા કૂટસ્થ માણસ, કૂટ એટલે આવા માણસ, દગલબાજ. હવે સ્થ એટલે શું? જે સ્થિર છે. કે આવા ડગલબાજ માણસની વચ્ચે પણ કોઈ વ્યક્તિ સ્થિર એટલે પોતે પોતાની સચ્ચાઈ છોડતો નથી એવો, તે કોણ છે? ભ્રમ. એટલે શું કહ્યું? સ્થ એટલે કહેતા રહેલું, અર્થાત એટલે મિથ્યાની વચ્ચે રહેલું એવું જે સત્ય એ કુટસ્થ એમ કહેવામાં, એમ પણ કરવામાં આવે છે. એટલે ભ્રમ જે છે તે કુટસ્થ આ પ્રમાણે છે કે ભાઈ એ મિથ્યાની વચ્ચે રહેલું છે પણ એ પોતે કેવું છે? સ્થિર છે. એને આ મિથ્યાપણું જગતનું કે આ જે કંઈ ડગલબાજી લાગતી વળગતી નથી. જેમ શ્રીજી મહારાજે માયા વિશે એક વાત કરેલી છે, ઉપર જે સૃષ્ટિ પ્રકરણમાં એક ભગવાને વચનામૃતમાં વાત કરેલી છે કે ભાઈ મૂળ પુરુષ જે છે એની અંદર કોણે? ભગવાને પ્રવેશ કર્યો અને પછી એ મૂળ પુરુષ દ્વારા મૂળ માયામાં ગર્ભ ધારણ થયો અને પછી અનંતકોટી પ્રધાન પુરુષ, પ્રકૃતિ પુરુષ થયા અને પછી મહતત્વ અને અહંકારને બધું થયું. હવે જેવી રીતે થાય છે એ પ્રલયકાળ અવસ્થામાં એવી રીતે પાછું રિવર્સમાં જાય છે. ત્યારે ભગવાને એક વાત કરેલી છે બહુ જોરદાર. અહીંયા જે વિકાસ થયો છે તે પ્રકૃતિનો વિકાસ સમજવો, અંદર પેલો પુરુષ જે છે એ તો કુટસ્થ જાણવો. આ શબ્દ મહારાજે વચનામૃતમાં વાપરેલો છે. એટલે કહેવાનો મતલબ માયા જે છે એનું વિસ્તરણ થાય છે. હવે માયા કેવી છે? પરિણામ કરનારી છે. સમજો? ચિત્ર વિચિત્ર છે. પણ અંદર પેલો જીવ જે છે તે કેવો છે? સ્થિર છે. પણ એક વસ્તુ યાદ રાખજો, માયાનો જે વિકાસ થાય છે એ પેલા સ્થિર એવા જીવને કારણે જ થાય છે. બહુ ઉછળકૂદ કરતા હોય ને એનાથી વિકાસ નહીં થાય. પણ ઉછળકૂદ કાંક કેટલી કરવાની એ કરવા માટે કોઈ સ્થિર વ્યક્તિ ઓફિસમાં બેઠેલો જોઈએ. એ તમને કહે કે અહીંયા ઉછળકૂદ કરતો ફાયદો થશે, આડી અવડી જગ્યા પર ઉછળકૂદ કરશે તો કંઈ ફાયદો નહીં થશે. એટલે પેલો ઓફિસમાં બેઠેલો જે સ્થિર વ્યક્તિ છે ને વિકાસ એને કારણે થાય છે. પણ પેલો બહાર ઉછળકૂદ કરતો હોય એને શું થાય? લાગે કે મારે કારણે જ વિકાસ થાય છે. એટલે માયાને એવું લાગે છે કે હું ચિત્ર વિચિત્ર પ્રકારની છું, મારે લીધે વિકાસ થાય છે. પણ એકચ્યુઅલી વિકાસ કોને કારણે થાય છે? પેલા ચેતન એવા જીવને કારણે થાય છે. કેમ? જળ એવી માયા એકલી પોતે કંઈ કરી શકતી નથી. નહીં તો મૃત માણસ આખી દુનિયા નહીં બનાવી દે. મરેલો વ્યક્તિ હોય છે તેનામાં માયાનું શરીર તો 24 તત્વનું હોય જ છે ત્યારે,
પણ એક જીવ નહીં હોતો એને કારણે એનું કામ નહીં કરી શકતો. એટલે હંમેશા જે ઉછળકૂદ કરતા હોય એને એવું લાગતું હોય કે મારાથી જ આખી દુનિયા ચાલે છે, પણ એકચ્યુઅલી દુનિયા કોનાથી ચાલતી હોય? પેલો સ્થિર બેઠેલો જ ને, જે સ્થ છે ને એનાથી. તમે સમજો, ઉપર મૂળ પુરુષ કે મૂળ માયા કે જેના થકી આખું વિસ્તરણ થયું, આટલું બધું થયું, એમાં મૂળ ભગવાન જે ચેતન જે છે એ નિમિત્ત કારણ બન્યા, અને એમણે જે પ્રકારે પેલા મૂળ પુરુષની અંદર જે સંકલ્પ કર્યો તે ભગવાનનો સંકલ્પ, એને કારણે સૃષ્ટિ થયેલી છે. અને પેલો જીવ જે છે, મૂળ પુરુષ જે જીવ, એ પેલી મૂળ માયાની જોડે એનો જે સંગ થયો એને કારણે, એટલે સંગ એટલે એ બંનેનું જોડકું થયું, એને કારણે આખી આ સૃષ્ટિ થઈ. બાકી કારણ સ્વરૂપે માયા તો અક્ષરધામમાં અવેલેબલ જ છે ને, છે જ ને, તો એનાથી થોડી સૃષ્ટિ થાય છે. તમે સમજો. એટલે ચેતન એવો ધ મેન બિહાઇન્ડ પ્રોડક્ટ. ન્યૂટનની ગતિનો પહેલો નિયમ કયો છે? યાદ છે કોઈને? શું? હા ભાઈને યાર, તમે આઈએએસની એક્ઝામ આપવાની હતી યાર. હા, જ્યાં સુધી બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી સ્થિર પદાર્થ સ્થિર રહી છે અને ગતિમાન પદાર્થ ગતિમાન રહી છે. સમજો, બાહ્ય બળ કોનું? ભગવાનનું. કોને લગાવ્યું? ભગવાને, પેલા મૂળ પુરુષને. એટલે માયાની અંદર શું થયું? ગર્ભધારણ થયું. બાહ્ય બળ ભગવાનનું જરૂરી છે, નહીં તો ત્યાં સુધી પેલી મૂળ માયા હતી તે સ્થિર પદાર્થ સ્થિર અને ગતિમાન પદાર્થ ગતિમાન. ત્યારે કંઈ ગતિમાન તો હતું જ નહીં, પણ ભગવાને ગતિ આપી હતી એટલે શું કર્યું? મૂળ પુરુષને ધક્કો માર્યો. અહીંયા એવું જ છે. પેલો છોકરો શાંતિથી ગળે પરેલો હોય ને 80 કિલોનું વજન હોય એનું, લગ્ન કરાવી દેવાના એટલે પેલો દોડતો. બાહ્ય બળ લગાવે મા બાપ એટલે ગતિમાન સ્થિર પદાર્થ કેવો થઈ જાય? માર્કેટમાં ગતિમાન થઈ જાય. બાકીની ગતિ એની ઘરવાળી એને આપે પછી. સમજો, એટલે બાહ્ય બળની જરૂર છે, તમે સમજો. બાકી આમ જીવ પોતે જે છે તે કેવો છે? ચેતન છે. અને માયા જે છે તે ડગલબાજ છે. પણ સ્થિર એવો જે જીવ જે છે એના વગર માયાનો વિકાસ કોઈ દિવસ થવાનો નથી. 2014 પહેલાંનું ભારત જોઈ લઉં, 2025નું ભારત જોઈ લઉં. કેમ ફરક છે? પેલો વ્યક્તિ જે બે બેઠેલા જ ને, બધાને દોડતા કરી નાખે એવા છે. बराबर. मैं कहता हूँ आप लोगों ने पीओ के गवा दिया था, मैं आज पार्लियामेंट में सबके सामने कह रहा हूँ हम पीओ के लेके रहेंगे. આટલી છાંટી ઠોકીને અત્યાર સુધી ભારતના ઇતિહાસમાં કોઈ હોમ મિનિસ્ટરે વાત નહીં કરી. સમજી ગયા? પેલો કહે કે मोदी जी को बुलाओ, अरे मुझसे ही निपट लो, वो आएंगे ना उससे निपटा नहीं जाएगा तुम लोगों से. अंदर ऑफिस में बैठे बैठने दो. समझी ગયા? કોણ બોલે આવી રીતે? અમિત શાહ પાર્લામેન્ટમાં શું કહે? ऑफिस में बैठे बैठने दो, मुझसे ही निपटता है निपटने दो, वो आएंगे तुम सबको निपटा देंगे. પછી मोदी साहब आईने શું बोलिया खबर? बहुत सारी बयानबाजी सुन ली और बहुत सारी बयानबाजी सहन भी कर ली, अभी जो मैं बोलता हूँ शांति से सुनो. હવે આ વસ્તુ છે ને, આ ડાયલોગ જે હોય ને સમજો એ નેચરલ હોય. રાહુલ ગાંધી બોલવા જાય છે પણ નથી બોલાતા. સમજી ગયા? એટલે જે માણસ જે પ્રમાણે રહી શકતો એ પ્રમાણે જ રહી, બીજાથી ન થાય. એટલે બીજાની સ્ટાઇલ મારવા જવું નહીં. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વર